રાજકોટના ધોરાજીમાં વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે। રસ્તાઓ પર ખાડા પડી ગયા છે। વરસાદી પાણીમાં રસ્તા ધોવાઈ જવાથી ઉબડ-ખાબડ થઈ ગયા છે। રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। રસ્તા બનાવતા સમયે જે મેટલ કાંકરી ઉપયોગમાં લેવાયો હતો તેની ઉપરથી ડામર ધોવાઈ ગયું છે। હવે કાંકરીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે। લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે। क्या उखड़ खाबड़ एवं रस्ता थी गया है। वहीवटदार शासन से नगरपालिका में चीफ ऑफिसर के डिप्यूटी कलेक्टर के कोई कई जवाब देता नहीं। बधा एरिया में ज रहे छे छतांय खाड़ा ठेकता ये कायम माटे जाय छे। भाजपना धारासभ्यो छे, भाजपना संसद सभ्यो छे, छतांय धोराजी में कोई डोकू काढतुं नथी। चारेय बाजुथी पब्लिकनी हो गोकेरो है। हालाकी एटले माणसो हलता ने चालता मोटरसाइकल लईने बहनों ने भाईओ पड़े छे। नाना मोटरसाइकल बधाय स्लीप खाईने पड़ी जाय एवा मोटा खाड़ा थई गया छे। धारो के वोर्ड नंबर 5 में लिबर्टी वाळो रोड है। लिबर्टी अवेड़ा चौक थी 4 धोका मार्केट लगीना रोड में अतिशय गंभीर खाड़ा पड़ी गया। यहाँ माणसों हलता ने चालता पड़े छे। रस्ताओं एटली हदे बिस्मार छे के रस्तामां खाड़ा के खाडामां रस्तो ए समजवुं ज मुश्केल बन्युं छे। रस्ता पर पत्थरो जोवा मळे छे, वाहनो स्लीप थवाना बनाव वध्या छे, छतां पण तंत्रना जवाबदार अधिकारीओना पेटनुं पाणी नथी हलतुं। लोकोनी मांगणी छे के तात्कालिक रસ્તાનું સમારકામ કરવામાં આવે। रोड रस्ताની પરિસ્થિતિ ખરાબ છે। ગમે ત્યાં જોવો તો રોડ રસ્તામાં ખાડા છે। અત્યારે બાળકોને ભણવા જવામાં મુશ્કેલી પડે અને વહીવટદાર છે તો વહીવટદાર કાંઈ પગલાં લેતા નથી। તરફ પ્રજાને હાલાકી છે તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ રસ્તા મુદ્દે રાજકારણ રમી રહ્યા છે। ધોરાજી શહેર ભાજપ પ્રમુખનો આરોપ છે કે રસ્તાઓ કોંગ્રેસના શાસનમાં બન્યા હતા, જેમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું, જેના કારણે રસ્તાની આવી હાલત છે। 1 વર્ષ પહેલા 1.5 વર્ષ પહેલા નગરપાલિકાનું શાસન કોંગ્રેસ શાસિત હતું અને તેના સમયે જે કાંઈ પણ રોડ રસ્તાના કામ થયેલ છે તે નબળા થયેલ છે। તેના કારણે આ એક વરસાદમાં પણ ધોરાજી નગરપાલિકામાં જે રોડ રસ્તા છે તે ખરાબ થયેલ છે, ખાડા થઈ ગયેલા છે।